ફેમિલી કેમ છો બધા? મજામાં જશો બધાની જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા બ્લોગમાં. હમણાં કહું છે ને આમ થોડુંક અટપટું થઈ જાય છે બોલવામાં. તો જો આપણે નીંદવા આવી ગયા છે બીજી વાળીએ. મસ્ત મજાનું જો અહીં જીરું ઊભું છે ને એને તો ક્યારો લઈ લીધો છે ને આ બધું તો પપ્પા પાણી વાળે છે. તો મસ્ત મજાનું જીરું થોડુંક નીંદવાનું બાકી રહ્યું છે, નીંદી નાખીએ. આજ પાછા મહેમાન આવવાના છે, તો મહેમાન આવે કા એક બે ક્યારા લઈ લેવી. જય માતાજી બધાને. તો આપણે જીરું નીંદવા આવી ગયા છીએ. તો આપણે બે ના બે નીંદી છીએ. તો મારા હાવનીને તો આજ કિસરો દેવા આવવાના છે, મારા મામાજીની કિસરો દેવા આવવાના છે. એટલે આપણે એ તો ઘરે જ છે. આપણે હમણાં ફોન આવે એટલે આપણે જવાનું છે. તો આપણે હાલો ઘડીક નીંદવા મળી. પેલા હાલ તો જો નીંદવાનું ચાલુ છે ને મસ્ત મજાનું જો જીરું કેવું છે. ચાલો ફટાફટ નીંદવા મળે. તો ગાય તો મહેમાન આવી ગયા છે વાડીએ ને ફોન આવી ગયો છે. તો ફટાફટ જઈ વાડીએ પાછા. ક્યારે તો એશર ક્યારે ઉતરી ગયા, તો ફટાફટ જઈ ઘરે મહેમાન આવ્યા છે. તો મારા મામાની આવવાના છે, આવી ગયા મારા મામાની. તો તમને બતાવું ફેમિલી. હવે દીદી આવું પતંગમાં પૂછડું બાંધે છે અને દોરો ઓલું થઈ ગયું તું. આ બાંધો ને લા દિવસ ને કઈ પતંગ છે ને કઈ દિવસ. હા, મારે બા કાલ લાવવાના છે નાઈ જ કરે છે અને મારા પપ્પા ગેમ રમે છે. કાંઈ નથી કામ, પણ જો અહીંયા અમે બોર્ડ ફિટ કરી દીધું આજ તો. અને જો અહીંયા અમે અહીંયા જ લાવી છીએ, જો આ ગેલેરીમાં. કુસવાઈ ગયું છે વિડિયાનો ઉતરતો. હારું કેવું છું. તો એક અઠવાડિયું બપોરે આવે, એક અઠવાડિયું વહેલી આવે. રાતે કોઈ દી ફોન કરો પાછા કે તમને ઉતારી બીજું શું છે એ ઉતારવા જ પડે ને. પાછા ઉતારી દે મારા ઠેકાણે આવ્યા હોય અને કોક લઈ ગયું હોય. મને કહે છે કે તમને ફોન જ લઈ ફોન મારો નંબર મારો ભાઈ એટલો હોય કોઈ દે રોન નંબર બોલે નહીં. નંબર કરા વિડિયો ઉતારવો પડશે. હવે બહુ વિડિયો ઉતારી. હેલો ગાઈસ, તો જો હાંજ પડી ગઈ છે અત્યારે, અને અત્યારે જો આવી છે ઘર તરફ. હાંજ પડવા આવી છે, નીંદવાનું થોડુંક રહી ગયું. આજ 6-7 કેરા રહી ગયા છે ને જો નીણનો પૂળો ઉપાડી લીધો. હાલ બાજરું ધરવનું છે ને એટલે ઉપાડી લીધું. ભારો હારો લેતા જઈએ, ના જઈને ખોટું અંધારું ન થાય, ના જઈને વાટવું નહીં. જો ઉપડ્યા છે ગાવું દોવાની હોય એટલે આપણે જાવી. અને આ બધું જો મસ્ત મજાના પવન સકા ફ્રેશ. એક તો જો અહીં માથે જ છે, 2-3 જો આમ રહ્યા. આપણા નથી, હાલો નીકળ્યું. તો ગાય જો આપણે પગી ગયા છીએ ફાઇનલી વાળીએ ને અત્યારે આવી ગયા છે તળાવે આટો મારવા. તો મસ્ત મજાનું જો પાણી પીર્યું છે. હવે તો જો ભેખડા મીંડા દેખાવા, જો ઊંડું પાણી છે. મસ્ત મજાનું અત્યારનું વાતાવરણ છે. દી આથમી જશે ફાઇનલી, ને તળાવ આપણે તો ઘણું બધું ખાલી થઈ ગયું. જો થોડું દેખાય ને ત્યાં લગી પાણી હતું. સામે જો રીતસરની ખબર પડી જાય. ત્યાં લગી આપણે પાણી ખાલી થઈ ગયું છે ને આપણે જો ટાઈમે હોતા આવ્યો છે અરે
તળાવે આંટો મારવા. તે અત્યારે જો હવે નજારો કંઈક અલગ જ છે. એટલે ચંદા મામા દેખાય છે. ચંદા મામા ઝૂમ કરવા પડશે. તો ફાઇનલી જો ચંદા મામા દરેક દેખાણા. ઝાંખા ઝાંખા. તો આટો તો મરાઈ ગયો છે મસ્ત મજાનો ને હવે આપણે જઈએ ઘરે. હવે અંધારું મીડ્યું થવા જો થઈ ગયું ને અંધારું. તો હાલો ફટાફટ જાય ઘર તરફ. આમાં આપણે જો ટોમીભાઈ તો અહીં બેસી ગયા છે. તો તળાવેથી પાછા આપણે આવી ગયા છે ખેતરમાં. ખેતરમાં આટો મારી છે. જીરું કેવું ઉગ્યું તો બીજું તમને કહું ને તો મસ્ત મજાનું જીરું ઉગી ગયું છે. જો લીલકાવા મળ્યું છે દેખાય છે. આવું જો બધી દેખાવા મળ્યું છે. થોડાક દીમાં તો લીલકાવા મળશે. હવે કંઈ આને પાણ પાવાની જરૂર નથી હમણાં. મસ્ત મજાનું લીલકા છે ને અત્યારનો અહીંનો નજારો કરો ને તો અહીંનો નજારો જો કંઈક આવો છે. અંધારું થવાની તૈયારી છે. આપણે બીજે તો આંટો મારવી. આપણે મેથી જો મંડીશ મોટી થવા. ને આપણે હાગના જો પાંદડા મીંડ્યા ખરવા આવે. હવે એ ખરી ખરીને બધા જો આ ક્યારામાં અડાળર ઓલા થઈ જશે. આપણે રોજ વીણવા જઈશે તો હાગ વાવીને જો આવું થાય. એનો પાંદડું પાછું હોય મોટું થાળી જેવડું. જીરું હોય કે એને ઢાંકી દે એટલે જીરાની તો પથારી ફેરવી નાખે. એ રોજ રોજ વીણવા પડે. બીજા આંટો મારી જોઈએ કેવું છે.